વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિદળી પર્ણની અંતસ્થ રચનાનો અભ્યાસ કરી ગયા હતા અને આજના લેક્ચરની અંદર આપણે એકદળી પર્ણની અંતસ્થ રચનાનો વિગતવાર અભ્યાસ જે છે એ કરવાનો છે. તો એની શરૂઆત કરતા પહેલા એક સૂચના જે મેં તમને ગઈકાલે વોટ્સએપ ગ્રુપની અંદર મેસેજ કરી હતી કે આજથી આપણે એક સાથે 11મા ધોરણના 2 ચેપ્ટર ભણવાની શરૂઆત કરશું. જે આપણું આ ચેપ્ટર રનિંગ ચાલે છે એટલે કે સપુષ્પી વનસ્પતિની અંતઃસંરચના, ઈ ચેપ્ટરના લેક્ચર પણ તમને મળશે અને સાથોસાથ 17મું ચેપ્ટર જે છે પાચન અને અભિશોષણ, ડાયજેશન અને એબ્ઝોર્પ્શન, કે જેની અંદર આપણે મિત્રો મનુષ્યના પાચન તંત્રનો પણ અભ્યાસ કરવાનો છે. તો આ લેક્ચર તમે રેગ્યુલરલી જોશો અને સાથોસાથ તમારે 17મા ચેપ્ટર પાચન અને અભિશોષણના પણ લેક્ચર તમારે જોવાના છે. તો ડેઈલી હવે આપણે તમને બાયોલોજીના જે છે બરોબર આજથી 2 લેક્ચર તમને મળ્યા હશે અને હવે આવનારા દિવસોમાં પણ રોજ તમને બાયોલોજીના તમને 2 લેક્ચર જે છે મળશે બરોબર. 2 અલગ અલગ ચેપ્ટરો હશે તો બંને ચેપ્ટરો તમારે જોવાના છે, બંને લેક્ચર તમારે વ્યવસ્થિત રીતે જોવાના છે. અને અત્યારે તમારે આ ચેપ્ટરની બોર્ડ વર્કની બુક કન્ટિન્યુ તમે બનાવતા હશો બરોબર છે, તો એ તમારે કન્ટિન્યુ શરૂ રાખવાની છે. અને નવું ચેપ્ટર જે મેં આજે તમને આપ્યું છે એ પાચન અને અભિશોષણ, તો એ પાચન અને અભિશોષણનો પણ તમારે લેક્ચર જોવાનો છે અને એની અલગ એક બોર્ડ વર્કની બુક જે છે એ બનાવવાની તમે આની સાથોસાથ શરૂ કરી દેજો. તો તમારો લોડ, લેક્ચર લોડ થોડોક બાયોલોજીમાં અમે વધાર્યો છે. એક સાથે તમને 2 ચેપ્ટર આપ્યા છે બરોબર. આ ચેપ્ટર પણ આપશે, સપુષ્પી વનસ્પતિની અંતઃસંરચના લેક્ચર પણ તમને મળશે અને સાથોસાથ તમને રોજ પાચન અને અભિશોષણ વાળા ચેપ્ટરના પણ એક લેક્ચર જે છે ડેઈલી મળશે. તો કહેવાનો મતલબ છે હવે આવનારા દિવસોની અંદર બાયોલોજીની અંદર એક સાથે 2 ચેપ્ટર જે છે એ ચાલવાના છે. તો બંને ચેપ્ટરને વ્યવસ્થિત રીતે સમજજો અને બંને લેક્ચરને જોયા પછી જો તમને કોઈ ડિફિકલ્ટી હોય, જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને વોટ્સઅપ મેસેજ કરીને, તમે મને ફોન કરીને છે તમારો ડાઉટ જે છે ક્લિયર કરાવી શકો છો. તો ખાસ સૂચના ઉપર અમલ કરજો, ધ્યાન રાખજો, બંને લેક્ચરોને વ્યવસ્થિત રીતે જોજો, બંનેની અલગ જે છે બોર્ડવર્કની બુક જે છે એ બનાવજો. તો હવે આજના આપણા ટોપિકને આપણે શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક જે છે એ છે એકદળી પર્ણની અંતસ્થ રચના. તો શરૂઆત કરીએ. એકદળી પર્ણની અંતસ્થ રચના. તો જે રીતે આપણે દ્વિદળી પર્ણમાં ભણ્યા હતા એમ મિત્રો કે દ્વિદળી પર્ણની અંદર આધારોત્તક પેશીતંત્ર, અધિસ્તરીય પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર જોવા મળે છે. એ જ રીતે અહીંયા પણ આપણને 3 પેશીતંત્ર જે જોવા મળશે. તો પહેલા વાત કરીએ આપણે અધિસ્તરીય પેશીતંત્રની. તો 2 અધિસ્તર હશે, ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર. ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર. ઉપરી અધિસ્તર હોય કે અધઃ અધિસ્તર હોય શેનું બનેલું હોય તો કે ઉપરી અધિસ્તર અથવા તો અધઃ અધિસ્તર મૃદુતક કોષોનું બનેલું અને એક સ્તરીય હશે. તો ઉપરી અધિસ્તર લખતા જઈએ. આ થશે અધઃ અધિસ્તર. તો ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર શેનું બનેલું? મૃદુતક કોષોનું બનેલું અને એક સ્તરીય હશે. આ પણ મૃદુતક કોષોનું બનેલું એક સ્તરીય હશે. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બંને ઉપર તમને કોનું આવરણ જોવા મળશે તો કે ક્યુટિકલનું આવરણ. એ જ રીતે અહીંયા પણ તમને જોવા મળશે ક્યુટિકલનું આવરણ. તો ક્યુટિકલનું આવરણ. બીજું, અધિસ્તરના કેટલાક કોષો બહાર તરફ રોમ ઉત્પન્ન કરશે અને આપણે બોલશું પર્ણરોમ.
પણ અહીંયા પર્ણરોમની સંખ્યા જે છે એ ઓછી જોવા મળશે. અત્યારે આપણે એક દર્શાવી દઈએ છીએ. પર્ણરોમ કેવા હશે? બહુકોષીય. બરોબર. બીજું, બંને અધિસ્તરની અંદર તમને વાયુ રંધ્ર છિદ્ર છે એ જોવા મળશે. બરોબર. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે દ્વિદળી પર્ણમાં મિત્રો આપણે એવું ભણ્યા હતા કે દ્વિદળી પર્ણની અંદર ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરની અંદર વાયુ રંધ્ર છિદ્રની સંખ્યા વધારે હતી. જ્યારે અહીંયા એકદળી પર્ણની અંદર ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરની અંદર વાયુ રંધ્ર છિદ્રની સંખ્યા લગભગ બંને અધિસ્તરની અંદર વાયુ રંધ્રની છિદ્રની સંખ્યા લગભગ કેવી હોય છે? સમાન હોય છે. દ્વિદળી પર્ણમાં શું હતું મિત્રો? દ્વિદળી પર્ણની અંદર શું હતું કે દ્વિદળી પર્ણની અંદર ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરની અંદર વાયુ રંધ્ર છિદ્રની સંખ્યા વધારે હતી. જ્યારે અહીંયા એટલે કે એકદળી પર્ણની અંદર બંને અધિસ્તરની અંદર ઉપરી અધિસ્તર હોય કે અધઃ અધિસ્તર હોય, બંને અધિસ્તરની અંદર વાયુ રંધ્ર છિદ્રની સંખ્યા લગભગ સમાન હોય છે. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરની અંદર વાયુ રંધ્ર છિદ્રની સંખ્યા લગભગ કેવી હોય છે? તો કે વાયુ રંધ્ર છિદ્રની સંખ્યા બંને અધિસ્તરની અંદર એટલે કે ઉપરી અધિસ્તર હોય કે અધઃ અધિસ્તર હોય, બંને અધિસ્તરની અંદર વાયુ રંધ્ર છિદ્રની સંખ્યા લગભગ જે છે એ સમાન જે છે એ જોવા મળે છે. હવે આ તો વાત થઈ ગઈ અધિસ્તરીય પેશી તંત્રની કે જેમાં આપણે વાત કરી અધિસ્તરની, એની ઉપર ક્યુટિકલના આવરણની, પર્ણરોમની અને બંને અધિસ્તરની અંદર વાયુ રંધ્ર છિદ્રની સંખ્યા કે જે લગભગ બંને અધિસ્તરની અંદર સમાન હોય છે. હવે આગળ વાત કરીએ આધારોતક પેશી તંત્રની. આ વાહિકુલ છે ને આપણે પછી વાત કરશું આધારોતક પેશી તંત્રની. તો દ્વિદળી પર્ણમાં આપણે શું ભણ્યા હતા? હું તમને બંનેનું રિવિઝન કરાવતો જાઉં છું કે દ્વિદળી પર્ણની અંદર લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે એવું ભણ્યા હતા કે દ્વિદળી પર્ણનું આધારોતક પેશી તંત્ર બે પ્રકારના કોષોનું બનેલું હતું. ઉપરી અધિસ્તર તરફ લંબોતક, અધઃ અધિસ્તર તરફ શિથિલોતક. તો બંને અધિસ્તર તરફ અલગ અલગ પ્રકારની પેશી હતી, માટે આપણે દ્વિદળી પર્ણને એક નામ આપ્યું હતું પૃષ્ઠવક્ષીય પર્ણ. કારણ કે પૃષ્ઠ બાજુએ લંબોતક હતી અને વક્ષ બાજુએ એટલે કે અધઃ અધિસ્તર તરફ શિથિલોતક પ્રકારની મધ્ય પર્ણ પેશી હતી. પણ અહીંયા એકદળી પર્ણની અંદર એનું આધારોતક પેશી તંત્ર, આ જે છે શું થશે? એનું આધારોતક પેશી તંત્ર. તો એકદળી પર્ણની અંદર એનું આધારોતક પેશી તંત્ર એક જ પ્રકારના, અહીંયા બે અલગ અલગ પ્રકારના કોષો નથી, આખું આધારોતક પેશી તંત્ર જે છે એ એક જ પ્રકારના શિથિલ ગોઠવણી ધરાવતા, છૂટી છવાઈ ગોઠવણી ધરાવતા મૃદુતક કોષોનું જ બનેલું છે. એકદળી પર્ણનું આધારોતક પેશી તંત્ર એક જ પ્રકારના શિથિલ ગોઠવણી ધરાવતા મૃદુતક કોષોનું બનેલું છે, જેને બોલવામાં આવે છે શિથિલોતક. એટલે અહીંયા ઉપરી અધિસ્તર હોય કે અધઃ અધિસ્તર હોય, બંને અધિસ્તર તરફ એક જ પ્રકારના કોષો છે. કયા કોષો છે? શિથિલ ગોઠવણી ધરાવતા મૃદુતક કોષો જ છે. તો એટલા માટે આને બોલવામાં આવે છે શિથિલોતક. અહીંયા લંબોતક અને શિથિલોતક એમ નથી. એક દ્વિદળી પર્ણમાં આપણે લંબોતકની વાત હતી, ઉપર તરફ લંબોતક, નીચે તરફ શિથિલોતક. અહીંયા એકદળી પર્ણનું આધારોતક પેશી તંત્ર એક જ પ્રકારના શિથિલ ગોઠવણી ધરાવતા જ મૃદુતક કોષોનું જ બનેલું છે. બંને અધિસ્તર તરફ
બંને અધિસ્તર તરફ એક જ પ્રકારની મધ્ય પર્ણપેશી ધરાવતા પર્ણો છે. બંને તરફ શિથિલોતક જ છે. આકૃતિમાં જુઓ. તો આ શિથિલોતક થશે. તો બંને અધિસ્તર તરફ, ઉપરી અધિસ્તર હોય કે અધ અધિસ્તર તરફ હોય, એનું આખું આધારોતક પેશી તંત્ર જે છે એ એક જ પ્રકારના શિથિલ ગોઠવણી ધરાવતા જ મૃદુતક કોષોનું બનેલું છે. આપણે બોલશું શિથિલોતક. અને આ કોષો પોતાની અંદર હરિતકણ ધરાવે છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે. પોતાની અંદર હરિતકણ જે છે એ ધરાવે છે. બરોબર. નેક્સ્ટ, પરીક્ષામાં જે રીતે આપણે દ્વિદળી પર્ણનું નામ આપણે બીજું પાડ્યું હતું પૃષ્ઠવક્ષીય પર્ણ. શું કામ? તો કે ઉપરી અધિસ્તર તરફ એટલે કે પૃષ્ઠ બાજુએ લંબોતક હતી, અધઃ અધિસ્તર તરફ એટલે કે વક્ષ બાજુએ શિથિલોતક હતી. તો બંને બાજુએ, બંને અધિસ્તર તરફ અલગ અલગ પ્રકારના કોષોનું બનેલું એનું આધારોતક પેશી તંત્ર હતું. એટલા માટે આપણે દ્વિદળી પર્ણને મિત્રો બોલતા હતા પૃષ્ઠવક્ષીય પર્ણ. જ્યારે અહીંયા શું છે તો કે એકદળી પર્ણની અંદર બંને અધિસ્તર તરફ, ઉપરી હોય કે અધ અધિસ્તર હોય, બંને અધિસ્તર તરફ એક જ પ્રકારની મધ્ય પર્ણપેશી છે. બંને અધિસ્તર તરફ એક જ પ્રકારની મધ્ય પર્ણપેશી એટલે કે શિથિલોતક ધરાવતું પર્ણ હોવાથી આનું નામ પાડ્યું છે સમદ્વિપાર્શ્વીય પર્ણ. બંને બાજુએ સમાન, બંને બાજુએ સમાન પ્રકારની મધ્ય પર્ણપેશી ધરાવતું પર્ણ, બંને બાજુ તરફ શિથિલોતક, માટે એને બોલવામાં આવે છે સમદ્વિપાર્શ્વીય પર્ણ. અને દ્વિદળી પર્ણમાં પૃષ્ઠ બાજુએ લંબોતક હતી, વક્ષ બાજુએ શિથિલોતક હતી, એટલા માટે આપણે એને બોલતા હતા પૃષ્ઠવક્ષીય પર્ણ. તો યાદ રાખજો, એકદળી પર્ણનું બીજું નામ છે સમદ્વિપાર્શ્વીય પર્ણ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આધારોતક પેશી તંત્રની. હવે વાત કરીએ આપણે વાહક પેશી તંત્રની. તો વાહક પેશી તંત્ર એટલે કે વાહિપુલ. વાહક પેશી તંત્ર એટલે કે વાહિપુલ. તો વાહિપુલની વાત કરીએ તો બે પ્રકારના વાહિપુલ જોવા મળશે, મોટા વાહિપુલ, નાના વાહિપુલ. દર્શાવેલા છે આપણે અહીંયા. મોટા વાહિપુલ જે છે, મોટા વાહિપુલ દ્રઢોતકીય પુલ કંચુકથી આવરિત. મોટા વાહિપુલની ફરતે કયા કોષો જોવા મળશે? દ્રઢોતકીય કોષો, જેને આપણે બોલશું દ્રઢોતકીય પુલ કંચુકથી આવરિત. તો મોટા વાહિપુલ જે છે એ દ્રઢોતકીય પુલ કંચુકથી આવરિત જોવા મળશે. તો આ મોટા વાહિપુલ. કોનાથી આવરિત? મોટા વાહિપુલ દ્રઢોતકીય પુલ કંચુકથી આવરિત. નાના વાહિપુલો જે છે, સપોઝ આની કમ્પેરિઝનમાં નાનું છે, તો નાના વાહિપુલો જે છે એ મૃદુતકીય પુલ કંચુકથી આવરિત. અલગ પેન આપણે વાપરી દઈએ, રેડ કલર. તો મોટા વાહિપુલો દ્રઢોતકીય પુલ કંચુકથી આવરિત. નાના વાહિપુલો જે છે એ મૃદુતકીય પુલ કંચુકથી આવરિત જોવા મળશે. તો મોટા વાહિપુલો દ્રઢોતકીય પુલ કંચુકથી આવરિત, એની ફરતે દ્રઢોતકીય કોષો હોય. નાના વાહિપુલો કોનાથી આવરિત? નાના વાહિપુલો મૃદુતકીય પુલ કંચુકથી આવરિત. મોટા વાહિપુલો દ્રઢોતકીય પુલ કંચુકથી આવરિત. નાના વાહિપુલો મૃદુતકીય પુલ કંચુકથી આવરિત. બાકી સેમ ટુ સેમ જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ
અનવાહક પેશી અધઃ અધિસ્તર તરફ જોવા મળશે તો આપણે જલવાહક પેશી દર્શાવી દઈએ જલવાહક પેશી અનવાહક પેશી બરોબર છે અહીંયા આપણે દર્શાવી દઈએ અનવાહક પેશી તો અનવાહક પેશી જે છે એ નીચેના અધિસ્તર એટલે કે અધઃ અધિસ્તર તરફ અને જલવાહક પેશી જે છે એ ઉપરી અધિસ્તર તરફ તમને જોવા મળશે તો જલવાહક પેશી આ થશે અનવાહક પેશી તો અહીંયા પણ લખી દઉં છું જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ અનવાહક પેશી અધઃ અધિસ્તર તરફ જોવા મળશે બીજું વાહિપુલનો પ્રકાર શું થશે તો જો અનવાહક અને જલવાહક પેશી સાથે એટલે વાહિપુલનો પ્રકાર થશે સહસ્થ એક બે બાજુએ છે એટલે એક પાર્શ્વસ્થ સહસ્થ એક પાર્શ્વસ્થ અને બંધ વાહિપુલ બંધ અથવા તો આપણે એને બોલશું અવર્ધમાન તો સહસ્થ એક પાર્શ્વસ્થ અને અવર્ધમાન બંધ વાહિપુલ છે અને ક્લોઝડ વેસ્ક્યુલર બંડલ જે છે મતલબ એની વચ્ચે એધા નથી એટલે આપણે કહીશું આની અંદર સેકન્ડરી ગ્રોથ દ્વિતીય વૃદ્ધિ શક્ય નથી સેકન્ડરી ગ્રોથ થશે નહીં તો વાહિપુલનો પ્રકાર થઈ ગયો સહસ્થ એક પાર્શ્વસ્થ અને બંધ વાહિપુલ બરોબર તો આ વસ્તુ જે છે તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની છે ત્યાર પછી મેં તમને મિત્રો લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે વાહિપુલનું કદ દ્વિદળી પર્ણમાં આપણે શું ભણ્યા હતા વાહિપુલો ક્યાં જોવા મળે તો કે વાહિપુલો શિરામાં હોય બરોબર બીજું દ્વિદળી પર્ણમાં મેં તમને કીધું કે વાહિપુલનું કદનો આધાર કોની ઉપર છે તો કે શિરાના કદ ઉપર આધારિત છે દ્વિદળી પર્ણની અંદર સૌથી મોટા વાહિપુલ ક્યાં હોય તો કે સૌથી મોટા વાહિપુલ સૌથી મોટી શિરામાં એટલે કે જે મધ્ય શિરા હોય એની અંદર હોય બરોબર છે બીજું દ્વિદળી પર્ણની અંદર મધ્ય શિરામાં સૌથી મોટા કદના વાહિપુલ હશે ત્યાર પછી બાકીની જે શિરાઓ હોય ને નાની મોટી હોય એટલે એની અંદર નાના મોટા કદના વાહિપુલ હોય પણ હવે અહીંયા યાદ રાખજો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક નીટ માટે કોની વાત કરી રહ્યા છીએ આપણે વાહિપુલની તો વાહિપુલ ક્યાં જોવા મળે તો કે વાહિપુલ ગઈકાલે વાત કરી તેમ કે વાહિપુલ જે છે એ શિરામાં જોવા મળે વાહિપુલ જે છે એ શિરાઓની અંદર જોવા મળે હવે એકદળી પર્ણ જે છે તો એકદળી પર્ણમાં કેવો શિરા વિન્યાસ હોય બધાને ખબર હોવી જોઈએ એકદળી પર્ણની અંદર સમાંતર શિરા વિન્યાસ હોય એકદળી પર્ણની અંદર સમાંતર શિરા વિન્યાસ હોય ફોર એક્ઝામ્પલ તરીકે મકાઈનું પાંદડું દોરું આમ આ પ્રમાણે મકાઈનું પાન હોય તો મકાઈના પાનની અંદર સમાંતર શિરા વિન્યાસ હોય થોડુંક આપણે મોટું દોરીએ તમને સમજાવવા માટે દેખાયું માની લો કે આ મકાઈનું પર્ણ છે તો મકાઈના પર્ણની અંદર સમાંતર શિરા વિન્યાસ હોય મતલબ શિરાઓ એકબીજાને સમાંતર આ જે છે સૌથી સેન્ટરની શિરા મોટી શિરા કઈ હોય હંમેશા મધ્ય શિરા જો સમજવા જેવું છે સૌથી સેન્ટરની શિરા મધ્ય શિરા બરોબર ત્યાર પછીની આ સૌથી મોટી હોય ત્યાર પછીની બાજુની જેટલી શિરા ગોઠવાયેલી હોય ને સમાંતર આમ આ બધી શિરાઓના કદ જે છે સમાન હોય સમાંતર શિરા વિન્યાસ હશે તો મુખ્ય શિરા સિવાયની જે બાકીની શિરાઓ જે છે બરોબર બાકી મુખ્ય મધ્ય શિરા સૌથી મોટી મધ્ય શિરા સૌથી મોટી એટલે સૌથી મોટા કદના વાહિપુલ તમને મધ્ય શિરામાં જોવા મળશે પણ બાકીની જે શિરાઓ જે છે
બાકીની શીરાના કદ કેવા હોય? સમાન હોય. એટલે યાદ રાખવાનું છે કે એકદળી પર્ણની અંદર મધ્ય શીરાને બાદ કરતા, મધ્ય શીરામાં સૌથી મોટા કદના વાહિપુલ હોય, પણ મધ્ય શીરાને બાદ કરતા જેટલી બાકીની શીરાઓ જે છે, બરોબર, એની અંદર જે વાહિપુલ એના કદ કેવા હોય? સમાન હોય. કારણ કે શીરાઓનું કદ સમાન છે. તો શું થશે? વાહિપુલનું કદ યાદ રાખજો, મધ્ય શીરામાં વાહિપુલ હશે એ સૌથી મોટા હશે. સૌથી મોટા કદના વાહિપુલ, સૌથી મોટા કદના વાહિપુલ તમને મધ્ય શીરામાં જોવા મળશે. પણ મધ્ય શીરાને બાદ કરતા, મધ્ય શીરાને બાદ કરતા એટલે કે મધ્ય શીરા સિવાયની બાકીની શીરાઓમાં જે વાહિપુલો જે છે, બાકીની શીરાઓમાં વાહિપુલના કદ કેવા હોય? સમાન હોય. શું કામ? તો કે શીરાઓનું કદ પણ સમાન છે. સમજણ પડી? શું કીધું? કે એકદળી પર્ણની અંદર સમાંતર શીરા વિન્યાસ હોય. વાહિપુલ હંમેશા શીરામાં જોવા મળે. સૌથી મોટી શીરા હોય એ મધ્ય શીરા, એમાં સૌથી મોટા કદના વાહિપુલ હોય. પણ બાકીના જે મધ્ય શીરાને બાદ કરતા બાકીની જે શીરાઓ જે છે એ શીરાઓના કદ સમાન હોય, અને શીરાઓનું કદ સમાન છે તો એની અંદર એલા વાહિપુલના કદ પણ કેવા હોય? સમાન હોય છે. દ્વિદળી પર્ણમાં શું હોય? દ્વિદળી પર્ણની અંદર એમાં પહેલી લાઈન કોમન કે સૌથી મોટા કદના વાહિપુલ તો દ્વિદળી પર્ણમાં પણ મધ્ય શીરામાં જ હોય. પણ મધ્ય શીરાને બાદ કરતા બાકીની જે શીરાઓ હોય ને જાલાકાર શીરા વિન્યાસમાં, એ બધાના કદ અલગ અલગ હોય. એટલે દ્વિદળી પર્ણમાં દરેક વાહિપુલનું કદ અલગ અલગ હોય. બરોબર છે? જ્યારે એકદળી પર્ણમાં આ એકને બાદ કરતા મધ્ય શીરામાં સૌથી મોટા કદના વાહિપુલ, એ સિવાયની બાકીની જેટલી શીરાઓ જે છે એના કદ સરખા હોય, એટલે એની અંદર રહેલા વાહિપુલના કદ પણ કેવા હોય છે? સમાન હોય છે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દ્વિદળી પર્ણમાં શું, એકદળી પર્ણમાં શું, તો આપણને યાદ રાખવાનું છે. તો આ વાત થઈ ગઈ વાહિપુલની. તો ત્રણે ત્રણ પેશી તંત્ર આપણે ભણી ગયા. અધિસ્તરીય પેશી તંત્ર, બરોબર, આધારોતક પેશી તંત્ર અને વાહક પેશી તંત્રની અંદર વાહિપુલનો પ્રકાર અને વાહિપુલના કદની વાત પણ આપણે અહીંયા કરી. હવે થોડુંક અલગ અધિસ્તરની થોડી વાત બાકી છે, તે આપણે હવે કરશું. એકદળી પર્ણની અંદર ઉપરી અધિસ્તરમાં, યાદ રાખજો, એકદળી પર્ણમાં ક્યાં? ઉપરી અધિસ્તરમાં, અધ અધિસ્તરમાં નહીં. એકદળી પર્ણની અંદર ઉપરી અધિસ્તરની અંદર શીરાઓથી ઘેરાયેલ, મતલબ જ્યાં શીરા છે, જ્યાં વાહિપુલ છે એની ઉપર, અહીંયા આ વિસ્તારની અંદર, આ વિસ્તારની અંદર યાદ રાખજો શું કીધું છે? એકદળી પર્ણના ઉપરી અધિસ્તરની અંદર શીરા એટલે કે વાહિપુલ ના ઉપર આવેલા અધિસ્તરની ઉપર, બરોબર, શું જોવા મળશે? તો કે મોટા ખાલી રંગવિહીન કોષો. અહીં લખું છું, કયા સ્તરની વાત કરું છું? ઉપરી અધિસ્તરમાં. એકદળી પર્ણની અંદર ઉપરી અધિસ્તરમાં શીરા એટલે કે વાહિપુલની ઉપર, વાહિપુલની ઉપર જે અધિસ્તર આવ્યું છે ત્યાંની વાત કરું છું. વાહિપુલની અથવા તો શીરાની ઉપર આવેલા અધિસ્તરમાં, ઉપરી અધિસ્તરનો કયો ભાગ કે જે શીરાની ઉપર આવેલો છે? તો ઉપરી અધિસ્તરમાં શીરા એટલે કે વાહિપુલની ઉપર આવેલા અધિસ્તરમાં ખાલી રંગહીન, ખાલી રંગહીન 5 થી 7 કોષોનો સમૂહ, 5 થી 7 કોષોનો સમૂહ આવેલો હશે. અને આ કોષોને બોલવામાં આવે છે ભેજગ્રાહી કોષો. શું બોલવામાં આવે છે મિત્રો? ભેજગ્રાહી કોષો. ફરીવાર ઉપરી અધિસ્તરમાં
ઉપરી અધિસ્તરની અંદર, શીરાની ઉપર આવેલા ઉપરી અધિસ્તરમાં ખાલી રંગવિહીન 5 થી 7 કોષોનો સમૂહ. અહીંયા આપણે દર્શાવી દઈએ. અહીંયા 1 2 3 4 5 6 આ પ્રમાણે 1 2 3 4 5. તો ક્યાં કીધું છે? તો ઉપરી અધિસ્તરમાં ક્યાં આવેલા? તો કે શીરાઓની ઉપર આવેલા ઉપરી અધિસ્તરની અંદર. ક્યાં જો આકૃતિમાં તમે જોઈ શકો છો, શીરાની ઉપર એટલે કે વાહિપુલની ઉપર આવેલું છે અધ અધિસ્તરમાં ને ઉપરી અધિસ્તરમાં. બરોબર? 5 થી 7 આ જે લીલા આપણે બ્લુ કલરના દર્શાવ્યા છે 5 થી 7 કોષોનો સમૂહ. અને આ કોષોને બોલવામાં આવે છે ભેજગ્રાહી કોષો. કેવા કોષો બોલવામાં આવે છે? ભેજગ્રાહી કોષો. અને ભેજગ્રાહી કોષોના રક્ષણ માટે એની બંને બાજુ આવેલા જે આ જે કોષો જે છે એને બોલવામાં આવે છે વક્રરોમ. શું બોલવામાં આવે છે? વક્રરોમ. વક્રરોમ. વક્રરોમ શું કામ છે એનું? ભેજગ્રાહી કોષોનું રક્ષણ કરવાનું કામ વક્રરોમનું છે. તો ફરીવાર એકદળી પર્ણના કયા અધિસ્તરમાં? ઉપરી અધિસ્તરમાં. ઉપરી અધિસ્તરનો કયો વિસ્તાર? શીરાની ઉપર આવેલો વિસ્તાર એટલે કે વાહિપુલની ઉપર આવેલું જે અધિસ્તર છે ત્યાં કેવા કોષો? ખાલી રંગ વગરના 5 થી 7 કોષોનો સમૂહ, જેને બોલવામાં આવે છે ભેજગ્રાહી કોષો. બરોબર? તો આ ભેજગ્રાહી કોષોનું કાર્ય શું છે? યાદ રાખજો, ભેજગ્રાહી કોષો ઉપરી અધિસ્તરમાં છે. તો આ જે ભેજગ્રાહી કોષો જે છે, આ ભેજગ્રાહી કોષો જે ઉપરી અધિસ્તરમાં આવેલા છે એનું કાર્ય શું છે? સમજવા જેવું છે. બરાબર? શું કાર્ય છે તો સમજો. શુષ્ક વાતાવરણની અંદર, સૂકા વાતાવરણની અંદર, સૂકા વાતાવરણમાં ભેજગ્રાહી કોષો જે છે, સૂકા વાતાવરણમાં ઉપરી અધિસ્તરમાં આવેલા ભેજગ્રાહી કોષો પોતાનું પાણી ગુમાવે. આ પોતાનું પાણી ગુમાવી દેશે. પોતાની અંદર જે પાણી જે છે એ પાણી ગુમાવે છે. ભેજગ્રાહી કોષો સૂકા વાતાવરણમાં પાણી ગુમાવીને સંકોચાય છે. પાણી ગુમાવીને સંકોચાય એટલે શું થશે? તો કે પાંદડું જે છે એ પર્ણપત્ર વીંટળાવવામાં, પર્ણપત્ર બીડાઈ જશે, પર્ણપત્ર વીંટળાવવામાં સહાયક બને છે. કન્ડિશન તમે સમજો. એક દળી પર્ણ છે, સૂકું વાતાવરણ છે, પર્ણ ખુલ્લું છે. મારી પર્ણ ખુલ્લું છે. પર્ણ ખુલ્લું છે એટલે પર્ણ ઉપર ફૂલ પ્રમાણમાં સૂર્યપ્રકાશ પડે છે. અને પર્ણ ઉપર સૂર્યપ્રકાશ પડે એટલે પર્ણમાંથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી ઉડી જાય છે. એક તો પાણી ઓછું છે એટલે શું થાય? પાણી ઓછું છે અને બાષ્પોત્સર્જન વધારે થાય છે, કારણ કે પર્ણપત્ર જે છે ખુલ્લું છે. તો પાણીની અછત સર્જાય છે. તો આ અછતને રોકવા માટે વનસ્પતિ શું કરશે? તો એના ઉપરી અધિસ્તરમાં જે થોડા થોડા અંતરે ભેજગ્રાહી કોષો આવેલા છે ને, પાણી ગુમાવીને શું થાય? સંકોચે. ઉપરી અધિસ્તર નબળું પડે. નબળું પડે એટલે પર્ણપત્ર જે ખુલ્લું હતું ને, પર્ણપત્ર શું થશે? આમ વીંટળાઈ જશે, બંધ થઈ જાય. તો વીંટળાવાથી શું ફાયદો થયો? કે જ્યારે પર્ણપત્ર ખુલ્લું હતું ત્યારે એની ઉપર સૂર્યપ્રકાશ પડતો હતો, અને સૂર્યપ્રકાશ પડવાને કારણે બાષ્પોત્સર્જનને કારણે પાણીનો વ્યય થતો હતો. બરોબર? એની જગ્યાએ વનસ્પતિએ શું કર્યું? તો કે ભેજગ્રાહી કોષો દ્વારા થોડુંક પાણી ગુમાવી દીધું અને પોતાના પર્ણપત્રને શું કરી નાખ્યું? વીંટળાઈ નાખ્યું, બંધ કરી દીધું. એટલે હવે ઓછો સૂર્યપ્રકાશ પડશે, અને ઓછો સૂર્યપ્રકાશ પડશે એટલે બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય શું થશે? અટકે છે. બરોબર? તો સૂકા વાતાવરણમાં ભેજગ્રાહી કોષો પર્ણપત્રને વીંટળાવવામાં સહાયક બને છે. પર્ણપત્ર માની લો કે આમ ખુલ્લું હોય તો ઉપરી અધિસ્તરમાં આવેલા ભેજગ્રાહી કોષો થોડા થોડા અંતરે જે ભેજગ્રાહી કોષો જે છે શું કરે? પાણી ગુમાવે. અને પાણી ગુમાવે એટલે પર્ણપત્ર શું થશે? તો કે પાંદડું જે છે આમ શું થાય?
પર્ણપત્ર શું થશે? વીંટળાઈ જશે. પર્ણપત્ર વીંટળાઈ જશે અને પર્ણપત્ર વીંટળાઈ જવાથી શું થાય? તો ફાયદો શું થશે વનસ્પતિને? તો કે બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય જે છે ને એ અટકે છે. બરોબર? બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય શું થશે? અટકશે. બરોબર? અને હવે ઊંજી કન્ડિશન, સૂકું વાતાવરણ જેવું થશે, જેવું ભેજયુક્ત વાતાવરણ મળશે, ભેજયુક્ત વાતાવરણમાં વળી પાછા શું કરશે? ભેજગ્રાહી કોષો ભેજનું શોષણ કરી પર્ણપત્રને શું કરશે? વળી પાછું શું કરે? ખુલ્લું કરશે. તો ભેજયુક્ત વાતાવરણમાં ભેજગ્રાહી કોષો વાતાવરણમાંથી પાણીનું શોષણ કરી વળી પાછું આમાંથી આ એટલે વળી પાછું પર્ણપત્રને શું કરે છે? મૂળ સ્થિતિમાં લાવે છે. પર્ણપત્રને શું કરી દે છે? ખુલ્લું કરે છે. તો એક એમસીક્યુ પૂછાય છે. તો અહીંયા ભેજગ્રાહી કોષોનું કામ શું છે? તો કે ભેજગ્રાહી કોષો સૂકા વાતાવરણમાં પર્ણપત્રને વીંટળાઈ દેશે અને વળી પાછું ભેજયુક્ત વાતાવરણ મળશે એટલે વળી પાછું પર્ણપત્રને ખુલ્લું કરશે. સૂકું વાતાવરણ થયું તો વળી પાછું વીંટળાઈ દેશે, વળી પાછું ભેજયુક્ત વાતાવરણ વળી પાછું ખુલ્લું કરશે. તો આ પર્ણપત્રને બંધ કરવા માટે ખોલવા માટે, બંધ કરવા માટે ખોલવા માટે કોણ જવાબદાર છે? ભેજગ્રાહી કોષો. તો એમસીક્યુ પૂછાય છે. તો આમ ભેજગ્રાહી કોષો, બુલીફોર્મ સેલ્સ, ભેજગ્રાહી કોષો, તેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે બુલીફોર્મ સેલ્સ. તો ભેજગ્રાહી કોષો કોનું હલનચલન પ્રેરે છે? પર્ણપત્રને ખોલે બંધ કરે, ખોલે બંધ કરશે સિચ્યુએશન પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે. તો આમ ભેજગ્રાહી કોષો પર્ણપત્રનું હલનચલન પ્રેરતા હોવાથી ભેજગ્રાહી કોષોને ઘણીવાર મેકેનિકલ સેલ્સ એટલે કે યાંત્રિક કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. યાંત્રિક કોષો પણ કહે છે. ભેજગ્રાહી કોષોનું બીજું નામ છે યાંત્રિક કોષો. શું કામ? તો એ પર્ણપત્રનું હલનચલન પ્રેરતા હોવાથી તેને યાંત્રિક કોષો પણ બોલવામાં આવે છે. તો ખબર પડી ગઈ. વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે મિત્રો ભણ્યા એકદળી પર્ણની અંતસ્થ રચના. ફટાફટ રિવિઝન કરી લઈએ. ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર, કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અધિસ્તર તો મૃદુતક કોષોનું બનેલું એક સ્તરીય હશે. બરોબર? બંને ઉપર ક્યુટિકલનું આવરણ. બીજું એક યાદ રાખવાનું છે એમસીક્યુ માટે કે એકદળી પર્ણની અંદર ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર બંનેની અંદર વાયુરંધ્ર છિદ્રની સંખ્યા સમાન, જ્યારે દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર કરતા અધ અધિસ્તરમાં વધુ. ત્યાર પછી આપણે વાત કરી આધારોતક પેશીતંત્રની. તો એકદળી પર્ણનું આધારોતક પેશીતંત્ર બંને તરફ એક જ પ્રકારના કોષોનું બનેલું છે, જેથી શિથિલોતક, અને બંને બાજુએ એક જ પ્રકારના કોષો છે માટે બોલવામાં આવે છે સમદ્વિપાર્શ્વીય પર્ણ. દ્વિદળી પર્ણમાં શું હતું કે દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર તરફ લંબોતક, અધ અધિસ્તર તરફ શિથિલોતક, એટલે બંને બાજુએ અલગ અલગ પ્રકારના કોષો હતા, એટલા માટે આપણે એને બોલતા હતા પૃષ્ઠવક્ષીય પર્ણ. બંને તમે સાથોસાથ કહેતો જાવ છો. બરોબર? ત્યાર પછી આપણે વાત કરી વાહક પેશીતંત્રની. તો મોટા વાહિપુલ ગધોતકીય પુલકંચુકથી આવૃત, નાના વાહિપુલો મૃદુતકીય પુલકંચુકથી આવૃત. વાહિપુલનો પ્રકાર જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ, અનવાહક પેશી અધ અધિસ્તર તરફ. વાહિપુલનો પ્રકાર સહસ્ત, એક પાર્શ્વસ્થ અને બંધ છે, એટલે એની અંદર દ્વિતીય વૃદ્ધિ શક્ય નથી. ડિફરન્સ અહીંયા છે કે દ્વિદળી પર્ણમાં અને એકદળી પર્ણમાં શું તફાવત છે. વાહિપુલની વાત કરીએ તો વાહિપુલના કદ, બંને પર્ણ હોય તો વાહિપુલનું કદ જે છે શિરાના કદ ઉપર જ આધારિત હોય. દ્વિદળી પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ હોય, દ્વિદળી પર્ણમાં જાળાકાર શિરા વિન્યાસ હોય, એકદળી પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ હોય. હવે બંને પર્ણની અંદર સૌથી મોટા વાહિપુલ તો એની મધ્ય શિરામાં જ હોય. એકદળી પર્ણ હોય તો એ ભલે, કે દ્વિદળી પર્ણ હોય તો એ ભલે, પણ મધ્ય શિરાને બાદ કરતા દ્વિદળી પર્ણની અંદર બાકીની શિરાઓ જે છે એના કદ અલગ અલગ હોય, એટલે વાહિપુલના કદ પણ અલગ અલગ હોય. જ્યારે એકદળી પર્ણની અંદર
મધ્ય શિરાને બાદ કરતા બાકીની જે શિરાઓ જે છે એના કદ સરખા હોય એટલે એની અંદર વાહિપુલના કદ પણ કેવા હોય? સમાન હોય છે. બરોબર. અને લાસ્ટ ઉપરી અધિસ્તરમાં એકદળી પર્ણની અંદર ઉપરી અધિસ્તરમાં વાહિપુલ એટલે કે શિરાની ઉપરનું જે અધિસ્તર છે ત્યાં ખાલી રંગવિહીન 5 થી 7 કોષોનો સમૂહ, આ કોષોને બોલવામાં આવે છે ભેજગ્રાહી કોષો. અને ભેજગ્રાહી કોષોના રક્ષણ માટે આવેલા એને આપણે બોલશું વક્રરોમ. ભેજગ્રાહી કોષોનું કામ શું છે? તો કે ભેજગ્રાહી કોષો જે છે પર્ણપત્રને વીંટળાવવામાં અને ખોલવામાં સહાયક બને છે. બરોબર. સૂકું વાતાવરણ હોય તો બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય થતો હોય તો એ વ્યય અટકાવવા માટે ભેજગ્રાહી કોષો થોડુંક પાણી ગુમાવીને પર્ણપત્રને વીંટળાઈ નાખશે અને જેવું ભેજવાળું વાતાવરણ મળશે એટલે વળી પાછું ભેજનું શોષણ કરીને વળી પાછા પર્ણપત્રને ખુલ્લું કરશે. તો પર્ણપત્રને વીંટળાવવામાં અને ખોલવામાં મદદ કોણ કરે? ભેજગ્રાહી કોષો. બરોબર. એટલે આ શું? આ શેની માટે અનુકૂલન છે? પાણી બચાવવા માટે અનુકૂલન છે. પરિસ્થિતિ અનુસાર બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય અટકાવવા માટે વનસ્પતિ આવું જે છે એ કરશે. તો આમ ભેજગ્રાહી કોષો પર્ણપત્રનું હલનચલન પ્રેરતા હોવાથી એને આપણે યાંત્રિક કોષો પણ કહીએ છીએ. તો મિત્રો આ થઈ ગઈ એકદળી પર્ણની અંતસ્થ રચના. તો હવે અંતસ્થ રચનાની અંદર આપણે દ્વિદળી મૂળ, દ્વિદળી પ્રકાંડ, દ્વિદળી પર્ણ, એકદળી મૂળ, એકદળી પ્રકાંડ અને એકદળી પર્ણ, મતલબ મૂળ, પ્રકાંડ અને પર્ણની અંતસ્થ રચના આપણે જે છે ભણી ગયા છીએ. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે જે નવો ટોપિક શરૂ થાય છે એ છે સેકન્ડરી ગ્રોથ, દ્વિતીય વૃદ્ધિ. તો કોની અંદર થાય? તો અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા એમાં આપણે વાત કરી કે એક દ્વિદળી મૂળ અને એક દ્વિદળી પ્રકાંડ, આ બંનેની અંદર જ દ્વિતીય વૃદ્ધિ થાય. તો હવે દ્વિદળી મૂળની અંદર કે દ્વિદળી પ્રકાંડની અંદર દ્વિતીય વૃદ્ધિ કેવી રીતે થાય એની ચર્ચા આપણે કરવાની છે. ત્યાં સુધી લેક્ચરને વ્યવસ્થિત રીતે જોજો, લાઈક કરજો, શેર કરજો. નવી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાળવર્કની બુક લખજો અને આજથી આ લેક્ચર જોયા પછી તમારે પાચન અને અભિશોષણ વાળા ચેપ્ટરનો પણ લેક્ચર તમારે સાથોસાથ જોવાનો છે. તો એ પણ જોજો, એની પણ બાળવર્કની બુક જે છે એ બનાવજો. બરોબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સેકન્ડરી ગ્રોથ એટલે કે દ્વિતીય વૃદ્ધિના અભ્યાસની સાથે.